નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નો વાત ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાત્રિ થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે અને ખેડૂતો હજી એની જગ્યા ઉપરથી હટ્યા નથી. અહીંયા બેઠા છે અને એક જ માંગ છે કે જ્યાં સુધી ગેસની પાઇપલાઇનનું કામ અટકાવવામાં ના આવે, અમને યોગ્ય વળતરનો નિર્ણય આપવામાં ન આવે, ત્યાં સુધી આ કામ જે છે તે શરૂ રહેશે. અમારી સાથે ખેડૂતો છે, આપણે સીધા એમની સાથે વાતચીત કરીશું. અત્યારે આખો દિવસ આપણે આંદોલન ઉપર બેઠા છીએ. ખેડૂતોની હાલત એટલી કફોડી છે. મને એક વિચાર એ આવે છે કે દિલ્હીમાં આપણે જોયું કે શિક્ષણ પ્રધાનનું રાજીનામું માંગવામાં આવ્યું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જે માંગ્યું છે, તો ગુજરાતના ખેડૂતોને કેમ એવી મહાનતા કે એને હજી સુધી કોઈને રાજીનામા નથી માંગ્યા? બેન, અમારે ગુજરાતના ખેડૂત અહીંયા જે દેવભૂમિ દ્વારકાના ખેડૂત છે એ કોઈ એટલા સીધા માણસ છે, એમાં કાંઈ ઘટે નહીં, બહુ માણસ સારા છે. પણ અહીંયા અત્યારે અમે 32 ગામની અંદર બધા અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદન દેવા ગયા હતા. પછી અમે રજૂઆત કરી નાયબ કલેક્ટર સાહેબ, અમારું કોઈ સાંભળતું નથી. અત્યારે અમે વચવગડામાં પડ્યા, બરાબર. અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું દીધું, બરાબર, એનું તો બરાબર દીધું છે. પણ પહેલા તો છે ને, જેથી ભારતમાં કોંગ્રેસની સરકાર જેથી આવી ને તેથી અમિત શાહને ઉત્તર કોરિયા જવું જોઈએ, એ મારું વચન આ વાડીમાંથી છે. અને અહીંયા એને કોઈ સંભાળવાનું નથી. અને બેન, તમે જે કહો છો અત્યારે જીતુ વાઘાણી ગુજરાતના કૃષિ મંત્રી છે, એક એ ડિબેટ નથી કરી કે મારા ખેડૂતને શું છે શું નહીં, બરાબર. અમારે ભેગો તો દ્વારકાધીશ વાળો છે, બરાબર. આ દેવભૂમિ દ્વારકા એટલે કૃષ્ણ ભગવાનની ભૂમિ છે. યુપીથી જે કૃષ્ણ ભગવાન જો અહીંયા આવ્યા તો અમારી ભૂમિમાં કાંઈક તો હશે ને, એ આ દ્વારકાની ભૂમિ છે, બરાબર. જી, તમે કીધું કે રાજીનામાની આપણે વાત થઈ, ધર્મેન્દ્ર પ્રધાનનું માંગ્યું, તો ખેડૂતોએ આજે જે પોસ્ટર લગાવ્યા છે, સાંસદ કે કોઈ ધારાસભ્ય તમારા તો આવ્યા નથી, શા માટે નથી આવતા? એ આવે ને, મને તો એવું દેખાય જ છે, કોઈ અહીંયા આવતું નથી. ઇલેક્શન આવે ને ત્યારે એ સારી સારી એવી વાતો કરે, કેમ છો આમ તેમ. નાનકડા 7-7 વર્ષ છોકરાને માથે હાથ પહેરાવે, કેમ છે બેટા, અટાણે અમારા છોકરા શું કરે શું નથી કરતા, કોઈ હરામ જો ભાવ પૂછતું હોય ને. જોતા આ માંડવી આમ જોઈ લ્યો, આ અમારી માંડવી જો તમે, ખાલી 1 મિનિટ આમ જો, આ અમારી માંડવી છે, અમે વચપડામાં પડ્યા, બરાબર. આજે ખરે જે ઇલેક્શન આવે ને તો હું તો કહું છું કોઈ ભૂલજો જ નહીં, બરાબર. અને બાકી અમિત શાહ છે ને, અમિત શાહને ઉત્તર કોરિયા જવું જોઈએ, એ તો ફાઇનલ છે. ધર્મેન્દ્ર પ્રધાન તો ઘર ભેગા થઈ ગયા છે, પણ હવે બીજો વારો અમિત શાહનો છે, એ હું આ જગામાંથી બોલું છું. અને તાનાશાહી છે આ સરકારની. અમિત શાહનો શા માટે? કેમ તમને અમિત શાહનો? કેમ કે કૃષિ મંત્રીને આપણે જોઈએ તો એ તો આપણે અહીંયા ખેડૂતોનો મુદ્દો છે તો કૃષિ મંત્રીની વાત થવી જોઈએ. અમિત શાહની કેમ તમે વાત કરો છો? અમિત શાહ નરેન્દ્ર મોદી કરતો હતો એ છે, અમિત શાહ જ મેન. ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે ને, એ તો ખાલી કહેવાના છે, બાકી મેન બટન અમિત શાહ સાહેબ આગળ છે. બધું કરતા હતા એ છે. મોદી સાહેબ નું નથી હાલતું, એટલું અમિત શાહ નું હાલે છે. કેને સુખી રાખવા અને કેને દુખી રાખવા એ નક્કી કરે. પણ આટલી મને ખબર પડે કે આનો જવાબ ખેડૂત બધા દઈ દેવાના છે 2027 શું કરવાના એ તમે કહેજો. 27 ખેડૂતોને શું કરવું? કેને 27 ખેડૂતોને હવે શું કરવાનું છે? 27 સત્તા પરિવર્તન થાય અને કોંગ્રેસ સરકાર આવે. કોંગ્રેસ જ કેમ? ખેડૂતની સરકાર છે બેની. તો 2010 ની અંદર જેથી આંદોલન કર્યું હતું તેથી વિક્રમભાઈ માડમ ધારાસભ્ય હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તો એ 37,000 રૂપિયા એ દેવરાવ્યા હતા. તો આ તો 2026 છે અને એ કે 7,500 9,000 અમે તમને અમારી વાડીમાં નીકળી જાવ. આ કઈ ભાવ કેવાય? 7,500 પાછું તમે કરો 7,500 ભાવ કેવાય? કઈ તમે ન્યાય તો કરો. હવે અમારા ભેગો આર્ય દ્વારકાધીશ અમારું સાંભળે છે, બાકી કોઈ અમારું સાંભળવા અટાણે માગતું નથી. કાજલબેન, તમને રંગ દેવો જોઈએ કે તમે અમારું સાંભળ્યા છે, બરાબર. જય જવાન જય કિસાન. જી, ભાઈએ વાત કરી કે 9,000 તો અમે જમીનમાંથી નીકળવાના આપશું, તમે 7,000 ના વળતરની વાત કરો છો. અને અત્યારે અમે બેઠા છીએ ને તો આ કોઈ ગામનો ચોરો નથી, જાપો નથી, કોઈ પ્રસંગની જગ્યા નથી. અહીંયા ખેડૂતો વનવગડામાં મગફળી ઊભી છે 2 મહિનાની, ઈ ખેતરમાં બેઠા. પાછળ એસઆરનો તમને પ્લાન્ટ દેખાતો છે, પાછળ કંપની એસઆર નજીક, આટલી નજીક એસઆર કંપની છે. આવી મોંઘી દાટ જમીનોમાં દાટ ફેરવી રહ્યા છે. આ જમીનને એટલું આમ ટૂંકમાં ફળદ્રુપ જમીનને વિનાશ કરી રહ્યા છે. જો અત્યારે તમને આ દેખાય છે, આ માંડવી જોઈ લો, મગફળી બેઠા અમે. બોલો
અને અમે રાતે અહીંયા અમારી વાડીએ સુતાઈ જાય અને એ કલેક્ટર સાહેબ ને બધા એસીમાં અટાણે આરામ કરતા હે. કલેક્ટર સાહેબ, મુરુભાઈ બેરા સાહેબ, એ બધા અટાણે એ આરામ કરતા હશે, વાતું કરતા હે. અને અમારું કોઈ અટાણે રજૂઆત સાંભળતું નથી. સાંસદ સભ્ય શ્રી પૂનમબેન મેડમ કોઈ અમારું સાંભળતું નથી. બરાબર. હા, આનો જવાબ મળી જશે તમને 2027માં. બરાબર. ખેડૂત એકતા જિંદાબાદ. બીજું કે હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ, બરાબર? કોને મત આપ્યા તમે? છે ને સ્થાનિક સ્વરાજની હમણાં ચૂંટણી ગઈ છે ને આ જિલ્લા તાલુકા વાળી, મત કોને આપ્યા? મત અમે ભાજપને જ દીધા હતા. તોય નથી સાંભળતા. ના, કાંઈ કોઈ હરામ સાંભળતું હોય તો કોને નથી ઉપાડતા. બોલો, અમે તો એના ભેગા જ છે. પણ અમારે જો તો આમ જોઈ લ્યો, વચવાડી મમે રખડી એટલે તમે હું કરો. અને ચૂંટણી આવે ને તો ગમે ત્યાંથી કોન્ટેક્ટ કરી લે. તમે ભાઈ ક્યાં છો, ત્યાં એને ખબર પડી જાય. વાડીએ ત્યાં ગયો તો માંડીને ઓરા ખાવાય ત્યાં આવે. અને અત્યારે 10 જણા અમે બેઠા લ્યો. બોલો, તમે ભાઈ વાત કરી કે મત તમે ભાજપને આપ્યા છે, બરાબર? વખાણ કોંગ્રેસના કર્યા. હવે મારો સવાલ એ છે કે તો તમે શું લાગે છે રાહુલ ગાંધી તમને સાંભળવા આવશે ખેડૂતોને? રાહુલ ગાંધી છે ને, રાહુલ ગાંધી જેવો તો માણા ના થાય. અટાણે કેટલા વિદ્યાર્થી એને જો દિલ્હીમાં સપોર્ટ કર્યો, એની પાસે ગયા અને ઓલાવે એક ખાલી ડિબેટ નથી કરી. ધર્મેન્દ્ર પ્રધાને જે અમે રાજીનામું દઈ દીધું છે, હવે તો એ રિટાયર્ડ થઈ ગયા છે. બરાબર ને? પ્રહલાદ જોશી આવ્યા છે અટાણે નવા. ધર્મેન્દ્ર પ્રધાન થયા ને એવું ને એવું હવે અમિત શાહનું થવાનું છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું દીધું ને, હવે છે ને હવે અમારી એક જ માંગ છે, અમિત શાહ રાજીનામું દે. બસ અમિત શાહ દે, પછી જેપી નડ્ડા દે. એમ કરતા મોદી સાહેબ ને બધા દઈ દો રાજીનામા. અને અમે પબ્લિક દેવરાવે હવે તમને. હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે, પેલા જેવી પબ્લિક નથી. બરાબર. તમને ભાજપને ખોબલા ભરીને અમે મત દીધા અને અત્યારે કોઈ સાંભળવા નતો. અમારો આ તો વગડામાં છે. અમે જો વચ વગડામાં જોઈ લ્યો, વગડો જો આમ જો, આ તો અહીંયા આટલામાં જ લાઈટ છે, પાછી આમ કાંઈ છે નહીં જો. બરાબર. હા, અટાણે અમે મુંડડા જેવા થઈ ગયા. ખેડૂતોની આ અંદરની દુઃખ છે, તકલીફ છે. ખેતરમાં તમે સૌ સમજી શકો. તમે વિચાર કરો કે તમે કદાચ આ ખેડૂતોની જગ્યાએ હો, તમારી 2 મહિનાની મગફળીના ખેતરમાં એમ ઊભા જેસીબી ચલાવી દેવામાં આવે, પાઇપલાઇન કાઢી દેવામાં આવે, તો સ્થિતિ શું છે, શું થઈ શકે? 32 ગામોના ખેડૂતોની આ હાલત છે. આ દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની અત્યારે સ્થિતિ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.